દેવિયાની ગામ બામણાસા જે 2 દિવસ પહેલા આપણે જે રીલ મૂકી હતી કે આપણે કેટલી નુકસાની થઈ છે અને તમે જો કે ભાઈ આખા ખેતરમાં આપણે પાછા પડ્યા છે તો એટલી નુકસાની થઈને કે તમે વાત જવા દો અને સતત આજે ચોથો દિવસ છે અને આજે જો કે વરસાદ નથી એવો સવારે હતો વરસાદ એવો થોડો થોડો હતો પણ 2 દિવસ પહેલા ભાઈ બહુ જ આપણે વરસાદ આવેલો હતો તો કે ખેતરમાં ક્યાંક પાણી ભરાઈ ગયા હતા પણ આજે સુકાઈ ગયા છે વાંધો નથી અને તમે જો ત્યારે અહીંયા ઝૂમ કરો આ પાછળમાં કે આ પાછળની પરિસ્થિતિ કેવી છે આ જોવા આમાં ખૂબ ચડી ગઈ આખા પાછળમાં અને આ બધે એટલે આપણે એવડું ખેતર છે ભાઈ 10-12 વીઘાનું છે આ ખેતર અને હજી આપણે ઉપર પણ એક ખેતર છે ત્યાં પણ પાછળ જ પડ્યા બધી માંડવી અમે ઉપાડી દીધી અને ભાઈ વરસાદ પૂગી ગયો અને બીજું કે પાછા આપણે માંડવીમાં છે ભાવ આપણને મળતા નથી અને પાછી આપણે માંડવી બગડી ગઈ છે અને એ માંડવી આપણે જો સરકારી વેચાણ અથવા બીજા વેપારીને આપણે વેચીએ તો પણ ભાઈ ભાવ કાપી નાખે ભાવ તો આપણે મળતો જ નથી જરાય અને એ તો હાલો મૂકી દે ભાવ મળતો નથી પણ ત્યાં જે આપણા ઢોરનો જે ચારો છે એ પણ પૂરો થઈ ગયો બધો હવે આમાં કંઈ વધે જ નહીં અમારે અમે બધી માંડવી ઉપાડી લીધી અને તમે આજે પાછાની બતાવો અને જો આ પાછાની તમે પરિસ્થિતિ જો તમને એમ લાગે કે આમાંથી હવે ચારો થાય ના થાય કેમ કે હવે આખું વરસ આપણે ઢોર આના ઉપર જ નભે છે અને અત્યારે બધું પૂરું થઈ ગયું ભાવ મળવાના નથી અને અત્યારે આ ઉપાડી છે અત્યારે 12,000માં ખાલી આ માંડવી ઉપડ્યો અને માંડવી હસતો આ બધું ભેગું કરશું ને તા તો વાહે કાંઈ નહીં વધે બધું વયું જા ભાવે આવવાનો તો હે નહીં અને જે આ ઉપાડી એના તો દેવાના છે ને એ હજી બાકી છે દેવાના તો આમાં તો કંઈ છે બે મને લાગતું નથી અને તમે જયારે કાંઈ આવો અને આ જે પાછું છે એ કેટલી રીતે તમે બતાવો આ જો આમાં છે ને આમાં ફૂગ ચડી ગઈ આ પાછળમાં ફૂગ ચડી ગઈ અને આ જો આ ડારા જોવા તારા માહી દિવસ અહીંયા હવે આમાં શું થાય આમાં કાંઈ ન થાય આમાં કંઈ ભૂકો થાય નહીં હવે હવે બસ બીજું કાંઈ નહીં જોકે સરકાર તો કંઈ કરતી છે નહીં પાછા ભગવાને મને એમ લાગે કે રિહાઈ ગયા લાગે વરસાદ વરસાવીને બધું પૂરું કરી નાખ્યું એને કે ધરતીનો ધણી આવ્યો પેલો વરસાદ પડે ને ત્યારે એમ કે પણ અત્યારે ધરતીનો ધણી છે ને બધું ફેરવી નાખ્યું પાણી બસ બીજું કાંઈ નહીં એટલે જ વિનંતી છે કે આપણે ભાવ સારો મળે ખેડૂતોમાં ન્યાય થાય તો બસ બીજું કાંઈ નહીં બોલવા જેવું કાંઈ છે નહીં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા.